વડોદરાના સાંસદ બાળક શુકલના અનુદાનમાંથી વિકાસના કામોની તેજ રફતાર શહેરના લોકોની સુવિધામાં વધારો કરી રહી છે. વડોદરાના સાંસદ બાળક શુકલે શહેર અને જિલ્લામાં વિકાસ અભિયાન ઉપાડ્યું છે, જેના ભાગરૂપે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. આજરોજ ફતેગંજ વિસ્તારમાં લોકોની સુવિધા માટે જોગિંગ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફતેગંજની સારાભાઈ સોસાયટી નજીક પાલિકાના ખુલ્લા પ્લોટનો લોકોની સુવિધા માટે સદુપયોગ કરવામાં આવ્યો છે. આ ખુલ્લા પ્લોટમાં સાંસદ બાળક શુકલની 3,25,000ની સાંસદ નિધિમાંથી બનનાર જોગિંગ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બાળક શુકલ સાથે કાઉન્સિલર અશોક પરદેશી, વંદનાબેન ખોડે, રોહિણી ઠક્કર, પ્રવીણ મામા સહિત અગ્રણીઓ જોડાઈ ગયા હતા. બાળક શુકલે જોગિંગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું હતું અને જોગિંગ પાર્ક વિસ્તારના સિનિયર સિટીઝનો, બાળકો અને મહિલાઓ માટે આશીર્વાદ રૂપી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારના તમામ નાગરિકો અને એના કાઉન્સિલર મિત્રોની જે માંગ હતી કે સિનિયર સિટીઝન્સ તેમજ બહેનો માટે અને યુવાનો માટે એક જોગિંગ ટ્રેક બને, તે માટે સાંસદ નિધિમાંથી રૂપિયા 3,25,000ના ખર્ચે લગભગ 230 મીટર કરતાં પણ લાંબો જોગિંગ ટ્રેક નો ખાતમુહૂર્ત આજે થયેલ છે. મને એવું લાગે છે કે આ વિસ્તારની એ જરૂરિયાત હતી, કારણ કે ફતેગંજ વિસ્તારથી આમ તો લોકો બધા કમાડી બાગ ચાલવા જતા હોય છે, પરંતુ આ વિસ્તારમાં એવા કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. આજે વડોદરા મહાનગર સેવા સદનના પ્લોટમાં આ પ્રકારે જોગિંગ ટ્રેકનું કામ શરૂ થઈ રહ્યું છે. લગભગ 15-20 દિવસમાં આ કામ પૂરું થશે. મને એવું લાગે છે કે આનો સૌથી વધારે ઉપયોગ આ વિસ્તારના સિનિયર સિટીઝન્સ, ભાઈઓ, બહેનો અને બાળકો લેશે. બાકી રહેલા જગ્યામાં અહીંયા કોર્પોરેશન દ્વારા રમતગમતના સાધનો અને વ્યાયામના સાધનો પણ મૂકવામાં આવશે, જેથી કરીને બાકીના સમયે એટલે કે જોગિંગ ટ્રેકનો ઉપયોગ થયા બાદ પણ તેનો સારી રીતે ઉપયોગ થઈ શકશે. આજના દિવસે આ તમામ વિસ્તારના નાગરિકોને અને આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો ભાઈ શ્રી અશોકભાઈ, યોગેશભાઈ અને અમારા વંદનાબેન સાથે આજ વિસ્તારના માજી કાઉન્સિલર ભાઈ શ્રી જાની મામા અને સાથે અમારા ઠક્કર સોહિનીબેન ઠક્કર અને આ વિસ્તારના તમામ નાગરિકો ઉપસ્થિત રહેલા હતા. તે તમામનો આભાર માનું છું. જ્યારે કાઉન્સિલરોએ પણ બાળક શુકલના અભિગમને આવકારી લાંબા સમયની લોકોની માંગ પૂર્ણ થતા લોકોનો ભાજપ પર વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું હતું. વોર્ડ નંબર 7 ફતેગંજ વિસ્તાર સોસાયટી વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ જગ્યાની અંદર આમ જગ્યા પડી રહી હતી અને એની અંદર જોગિંગ ટ્રેક, નાના બાળકો માટે રમવાના રમતગમતના સાધનો, જે ઘણા વખતથી એક પ્રશ્ન અટવાયેલો હતો, જેના અનુસંધાનમાં બાળુભાઈ શુક્લા સાહેબને અમે મળેલા અને એમણે એમના અનુદાનમાંથી અમને ગ્રાન્ટ આપી અને જોગિંગ ટ્રેકનું કામ ખાતમુહૂર્ત કરાયું એમના અનુદાનમાં. અને આ સોસાયટી વિસ્તારની અંદર આજુબાજુની 45 સોસાયટીઓ છે, જેને નાના બગીચાના રૂપે આ જગ્યા કામ લાગશે અને સોસાયટી વિસ્તારને ઘણો ફાયદો થશે. એમાં સોસાયટી વિસ્તારના લોકોની લાગણી અને માગણી હતી કે નાનું ગાર્ડન જેવું થાય, બાળકો રમી શકે એવું કંઈક બને, તો બાળુભાઈને મળે અને સાંસદશ્રીએ એમના અનુદાનમાંથી ફંડ આપ્યું અને અહીંના લોકો ઘણા ખુશ છે અને ખૂબ જ આ ખાતમુહૂર્તને આવકારીને વહેલામાં વહેલું બને એવી આશા અપેક્ષા રાખે છે.